વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા કેન્સર જાગૃતિ માટે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ કેન્સર સોસાયટીના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર ખ્યાતિ વસાવડાએ કેન્સરથી કઈ રીતે બચી શકાય તે વિશેની માહિતી આપી હતી। પત્રકાર પરિષદમાં રાજકોટ કેન્સર સોસાયટીના ચેરમેન, ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો તેમજ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। હું ડોક્ટર ખ્યાતિ વસાવડા રાજકોટ કેન્સર સોસાયટીમાં મેડિકલ ડાયરેક્ટર અને હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું અને આજના આ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આ ટીમ રાજકોટ કેન્સર સોસાયટી વતી આપ સર્વેને આ કેન્સરના ભયથી દૂર રહી અને અર્લી ડિટેક્શન તેમજ પ્રોપર અપ્રોપ્રિએટ કેન્સરની ટ્રીટમેન્ટ આ ઉપરાંત આ સમાજમાં કેન્સરના બર્ડનને કેવી રીતે ઘટાડી શકાય એ વિશેની માહિતી આપી અને વાત કરી અને આપ સર્વને આજના આ દિવસે માવા, તમાકુ, સ્મોકિંગ, કોઈપણ પ્રકારના ટોબેકોના વ્યસનથી દૂર રહી અને આ સમાજમાં એક સાચો મેસેજ સ્પ્રેડ કરી અને તેમજ કેન્સરના દર્દીઓને એક હકારાત્મક વલણ સાથે, એક એમ્પેથી અને કમ્પેશનની સાથે કેવી રીતે મદદ કરી શકીએ એ વાત, એ મેસેજ આપ સર્વને જાણ કરવા માંગુ છું। કેન્સરના દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિ અને આ થીમ સાથે કે જે આજના વિશ્વ કેન્સર દિવસની 2025થી 2027 સુધીની આંતરરાષ્ટ્રીય થીમ છે એ યુનાઇટેડ બાય યુનિક, એટલે કે દરેક કેન્સરની ટ્રીટમેન્ટમાં ડિઝીઝને તો ખૂબ સારી આંતરરાષ્ટ્રીય ગાઈડલાઇન અકોર્ડિંગ ટ્રીટ કરવાનો જ છે, પણ કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર તરીકે કે જ્યાં લોકો, જ્યાં માણસ, જ્યાં પીપલ આર ઇન ધ સેન્ટર ઓફ ધ કેન્સર કેર, એમને આ કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટની મદદથી ઇન ટોટલ ટ્રીટમેન્ટ કરી અને ખૂબ સારું કેન્સર પછીનું જીવન જીવી શકે એ માટેની હિમાયત કરીએ છીએ।